ભુજ તાલુકાના લેર ગામે ગૌસેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા નારાયણ નંદી શાળા ઉદ્ઘાટન નિમિત્તે ત્રિદિવસીય ગૌસેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 16 થી 18 જૂન સુધી આયોજિત આ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિગતો આપતા ગૌ સેવા સમિતિના મેઘજી હિરાણીએ જણાવ્યું હતું કે ભારતીય જીવન પદ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહ્યું છે। દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણિત ભવ્ય ભૂતકાળને જાણવા અને તેના મહત્વની ઊંડાણપૂર્વકની સમજણ માટે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટન નિમિત્તે ત્રિદિવસીય ગૌ સેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં ભાગવતાચાર્ય હિતેશ જોશી ગૌ કથાનું રસપાન કરાવશે। દરરોજ સવારે 8 કલાકે નંદી પૂજન કરવામાં આવશે, સાથે સુરભી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનમાં બળદ આધારિત ગોબર ગેસ, વીજળી ઉત્પાદન યંત્ર અને જીવામૃત ગાળવાની સહજ પદ્ધતિના ઉપકરણો મૂકવામાં આવશે। ગૌશાળામાં બનતા પંચગવ્ય ઉત્પાદનો, ગાય આધારિત ખેતીના ઉત્પાદનો અને ઓર્ગેનિક ચીજવસ્તુના સ્ટોલ્સ પણ રાખવામાં આવશે। 14 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા દેશી ગાય અને જર્સી ગાયનો વિવિધ દ્રષ્ટિકોણથી તફાવત સમજાવવામાં આવશે। પ્રથમ દિવસે પ્રવક્તા અજીતજી મહાપાત્ર ગૌ સેવા વિશે વક્તવ્ય આપશે। બપોરના સત્રમાં ગાયનું ખેતીમાં મહત્વ વિશે બંસી ગીર ગૌશાળા અમદાવાદના ગોપાલભાઈ સુતરિયા સમજ આપશે। બીજા દિવસે સવારે ગૌપ્રેમી મહિલા સંમેલનમાં ગૌ કૃપા કથાકાર સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી વક્તવ્ય આપશે। બપોરના સત્રમાં જામનગરના આયુર્વેદ આચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાની પંચગવ્યનું મહત્વ સમજાવશે। મહોત્સવના ત્રીજા દિવસે ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક અને નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપરના અધ્યક્ષ મનજી હિરાણી ગૌશાળા સંચાલક સંમેલનમાં ઉદબોધન કરશે, જ્યારે અંતિમ સત્રમાં રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના અધ્યક્ષ અને ગ્રામ વિકાસ ગતિવિધિના સંયોજક મનોજ સોલંકી ગાય દ્વારા ગ્રામ વિકાસ વિષય પર વક્તવ્ય આપશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશ જીવાણી વિશેષ ઉદબોધન કરશે। સન્માન સમારોહ બાદ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। પૂર્ણાહુતિ બાદ ગૌવ્રતી ભોજન પ્રસાદની વ્યવસ્થા હશે। આ ત્રિદિવસીય મહોત્સવનો લાભ લેવા ગૌ પ્રેમીઓને નિમંત્રણ પાઠવાયું છે। જે નંદી ગૌશાળાના ઉદ્ઘાટન નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ગૌ સેવા ગતિવિધિ છે। એ ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી ગૌ સેવા સંગમ કરીને એક કચ્છની અંદર પ્રથમ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, અને એ કાર્યક્રમમાં 3 દિવસનો હશે અને એ પરિણામલક્ષી હશે કે લોકો એમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લે। તો એ કાર્યક્રમ એ પ્રકારે હશે કે 3 દિવસ અને 6 સત્ર, એટલે 16 તારીખના સવારે 9 થી કરી અને 12 સુધી પ્રથમ સત્ર હશે। એ સત્રમાં જે ગૌ સેવાના અખિલ ભારતીય અધિકારી અજીતજી મહાપાત્ર દ્વારા જે ગૌ સેવા ગતિવિધિના 18 આયામો છે, એ 18 આયામોનું ડીપમાં માર્ગદર્શન મળશે કે ગાય જો બચાવવી હોય, માણસનું આરોગ્ય બચાવવી હોય, ખેતી બચાવવી હોય, તો આ 18 વિષયો ઉપર જો કામ કરવામાં આવે તો ગાય પણ બચી જાય, માણસનું આરોગ્ય બચી જાય, ખેતી બચી જાય અને માણસ સંસ્કારી બને। કચ્છમાં જે ગલીએ ગલીએ જે ગૌવંશ જે ભટકે છે, જે નંદી રખડે છે, એ દરેક ગામની આવી નંદી શાળામાં એ સચવાઈ રહે, એના ઉદ્દેશ સાથે આ ગૌ સેવા સંગમ છે એ 3 દિવસનો દિવ્ય ભવ્ય થવાનો છે। આપણા ચેનલના માધ્યમથી આ મેસેજ જન જન સુધી પહોંચાય અને દરેક ગૌપ્રેમી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે 16, 17, 18ના 3 દિવસ સુધી લેર નંદી શાળામાં સપરિવાર સાથે આપ ચોક્કસ પધારજો, મુલાકાત લેજો, ઘણું બધું નવું જાણવા શીખવા મળશે।